આ લોકોનો ટેમ્પો જબરો છે પણ બંનેનો, સ્વામીનો પણ ને એનો વિનય સ્વામીનો પણ. લોકો 3.5 કલાકમાં 1 મિનિટ તમને એવું નહીં લાગે કે ઊંઘ આવે છે કે ઠંડા પડી જાય છે. 3.5 કલાક આટલા ઊંચા સૂરમાં ગાવું માઇક ઉપર, એ પણ રાતના સમયમાં, કઠણ કામ છે. ટેમ્પો જબરો છે એ લોકોનો બેઉનો. 2 જણા મળીને 3.5 કલાક ધૂન આટલી બધી બોલાવી અલગ અલગ રાગમાં, અઘરું કામ છે. ચાલો, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 7 સપ્ટેમ્બર, બરાબર ને? કે 8 સપ્ટેમ્બર, 7 તો કાલે ગયું. 8 સપ્ટેમ્બર 2025 આપણે રોજના અનુક્રમમાં આજે આ રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈએ છે. આપણે ગઈકાલે તો રવિવાર હતો એટલે પરમ દિવસે જોયેલું કે અનુભૂતિ પણ અનુભવનો વિષય બને. કે ભાઈ તમને જે કોઈ અનુભૂતિ થાય છે તે જ અનુભવનો વિષય બને છે. એમાં આપણે ગઈકાલે જોયું કે અનુભૂતિ અને સતના વિશેષ એટલે અમુક સત ઉદાહરણ ઘટપટ વગેરે વચ્ચે એમ કહી કે વિષય ભાવ સંબંધ હોવાથી એ બેનો પ્રત્યક્ષ સિદ્ધ છે. એ આપણે જોયેલું કે વિષય અને વિષય બે અલગ અલગ જ છે. વિષય એટલે શું છે કે જે સામે વિષય હોય તેને, વિષય એટલે જાણનારો એને, તે બંને અલગ અલગ છે ને. વ્યવહાર તો જ્ઞાનનો એવી રીતે જ થાય છે કે ભાઈ જ્ઞાતા હોય એક, જાણનારો હોય જ્ઞેય એટલે વિષય હોય, અને જે એને જાણવાનું જે જ્ઞાન હોય તે જ્ઞાન. એટલે એ પ્રમાણે જે વિષય હોય એ વિષયને જાણનારો વિષય વ્યક્તિ કોઈને કોઈ હોય. આપણામાં પણ એવું જ છે ને. ગઈકાલે પરમ દિવસે પણ આપણે એ વાત કરેલી કે ભાઈ પંચ વિષય જે છે તો શ્રીજી મહારાજે શું કહ્યું? જીવ જે છે જે કરતા છે તે જ ભોગતા છે, એટલે જેને કરવાનું છે તેને જ ભોગવવાનું છે. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ ભલે પંચ વિષય માયાના બનેલા છે, પણ એમાં જીવ જે છે એને એની વૃત્તિ ત્યાં લાગે છે, અને પછી એની ઇન્દ્રિયો ત્યાં જાય છે, પછી અંતઃકરણ જાય, અને જીવ પોતે તો ગયેલો જ છે ને. પછી જે કંઈ ઇન્દ્રિયો કે અંતઃકરણ દ્વારા કરે એ કર્મનું ફળ કોણે ભોગવવાનું? જીવે ભોગવવાનું. તો એ જીવ અને એ વિષય, તો જીવ જે છે તે વિષયી છે, અને સામે જે છે તે શું છે? વિષય છે. તે વિષય કયા હોઈ શકે? શબ્દ હોઈ શકે, સ્પર્શ હોઈ શકે, રૂપ હોઈ શકે, રસ હોઈ શકે, ગંધ હોઈ શકે. હવે આ વિષય આપણે આ પંચ વિષય ગયા છે, પણ એવા જગતમાં તો કેટલા બધા વિષય છે. મહારાજે રૂતે જ્ઞાનાનમ મુક્તિ કહ્યું, એમાં જ કહી દીધું ને કે એમાં જે કહ્યું છે તે કયા જ્ઞાનથી મુક્તિ થાય તે જ્ઞાનનો વિષય શું છે એ ચોખવટ નહીં કરી. તો કેટલા બધા વિષય હોઈ શકે જ્ઞાનના? તો હજારો લાખો કરોડો વિષય હોઈ શકે. મોબાઈલમાં તમે ખોલીને જ જોવો છો તો કેટલા બધા વિષય દેખાય છે. સમજો, જાણવામાં પણ કેટલું બધું જાણવાનું છે, બરાબર. હવે એમાં પાછું તમારે તમારી જાતને એમાં લિમિટેડ કરવી પડે કે ભાઈ મારે શું જાણવું ને શું કામનું ને શું નહીં કામનું, એ પહેલાં ધ્યાન રાખવાનું. બધું કેટલું બધું આવે છે જાણવા માટે. તો આ બધું જાણીને કાં જવાના? સમજો, બરાબર. એટલે અમુક ઉંમર થાય એટલે અમુક સમય પછી તમારે એ જાણવાની પણ બાઉન્ડ્રી બાંધવી પડે કે તમારે કંઈ એવું થોડું છે કે કોઈ જગ્યા પર બધું જાણીને કંઈ ક્વિઝ શો ચલાવવાના છે. કેટલું જાણવાના? દુનિયા તો બહુ મોટી છે અને જાણવાના વિષયો ઘણા બધા છે. એટલે તમારે પછી તમારી જાતને થોડી રિસ્ટ્રિક્ટેડ કરવી પડે કે ના, મારે આ વિષયમાં આટલું જ જાણવાનું છે. આ મારો આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન તો એમાં આટલું જાણવાનું છે. માયા સંબંધી જ્ઞાન બહુ થઈ ગયો હોય. ચાલો બધા એમાં કેટલા બધા વિષય છે, તેને કાં કરવાના, કેટલું કરવાના? એટલે ઘણા લોકો કે એ તો જિંદગીના આખરી શ્વાસ સુધી જાણવાનું છે. આપણે વિદ્યાર્થી જ છે. અરે પણ વિદ્યાર્થી કઈ જગ્યા પર વિદ્યાર્થી? કેમાં વિદ્યાર્થી? કઈ સ્કૂલના વિદ્યાર્થી? કયા ફ્રેટર્નિટી કઈ આપણી? કોમર્સ, સાયન્સ એવું કંઈક તો હોય ને. જાણવાનું તો બધું બહુ છે, તો કેટલું જાણવાનું? એટલે જાણવા પર પણ કોઈ જગ્યા પર ફૂલ સ્ટોપ મારવું પડે આપણે. સમજો કે ભાઈ હવે અહીંયા ફૂલ સ્ટોપ મારો, હવે જાણ્યું બહુ, હવે થોડું આચરણ કરીએ, ભજન કરીએ, બરાબર. જાણીને કરવાના શું છેલ્લે? ચલો છેલ્લે જાણ્યું તમે, ભાઈ કરવાનું શું છે? ભજન જ કરવાનું જ ને. કાલે ગ્રહણ હતું, બધાને ખબર છે કે મંદિરે આવીને ભજન કરવાનું છે. હવે જે આવી ગયા જેનું આચરણ થઈ ગયું એ તો વેલ એન્ડ ગુડ, પતી ગયું. પણ જે જાણે છે પણ નહીં આવ્યા તો એ જાણેલું શું કામમાં આવ્યું? જાણે તો બધા સત્સંગી છે જ. શિક્ષાપત્રીમાં લખેલું જ છે કે ભાઈ શું કરવાનું છે? બધું કામ મૂકીને ભગવાનનું ભજન કરવાનું છે, બરાબર છે. જેણે આળસ કરી, જે નહીં આવ્યા અને જે ઘરે ઊંઘી ગયા કે ગોધરા ગ્રહણ કરીએ જેણે, તો હોટલ બોટલમાં રવિવાર હતો તો જમવા ગયા, ખાવા ગયા, બરાબર છે. જાણીને શું ફાયદો કર્યો એને? હું બરાબર અહીંયા બેઠેલા એને નહીં કહેતો, કારણ કે મંદિરમાં તો સભા મંડપમાં આટલી ભીડ હતી ને આ બીજા ઘણિયા ગાંઠિયા લોકો સામે હતા. ઘણા એટલા જ હતા, એવું પણ નહીં હતું કે ન ઘણા એટલા હોય. તો કે આટલા સત્સંગી જ થોડા છે સુરતમાં? સુરતનો સત્સંગ સમાજ તો કેટલો મોટો છે. તો હવે એમાં એવું તો થોડું છે કે લોકોને ખબર નહીં હોય. શિક્ષાપત્રીની બહુ જૂની આજ્ઞા છે અને બહુ કોમન આજ્ઞા છે
ને પાછી એક વસ્તુ બધાને ખબર છે કે ભાઈ સ્વામિનારાયણ મંદિર હોય ભલે દર્શન ચાલુ કે બંધ, દર્શન બંધ રહેવાના છે તો કાલે સવારે ખબર પડી કે બપોર પછી ખબર પડી, પણ મંદિરમાં ભજન તો થાય જ કંઈ ને કંઈ. તો પેલો ભજન કરવા તો અહીંયા આવે ને. હવે જાણે તો છે સ્વામિનારાયણના બધા મંદિર ખુલ્લા, તો પેલા ભજન કરવા કેટલા લોકો ગયા સમજો. એટલે કહેવાનો તાત્પર્ય શું છે, આ જાણવું જે છે ને એ પણ બહુ મોટી મગજમારી છે. કારણ કે અત્યારનું દુનિયા કેવી છે, સોશિયલ મીડિયા ને આ બધું નેટ ને બધું એટલું બધું ચાલે છે કે આનું ગાનપણ પણ તમને લાગે ને કે જાણવું જ જાણવું જ જાણવું જ, તે એમાં તમને દિવસની, મહિનાની, વર્ષોની જિંદગી પણ ઓછી પડે. હું ઘણાને જોઉં છું જાણવાનું બહુ મળે છે, એવું બધાને બહુ એવું છે જાણવાનું બહુ મળે છે. અરે ભાઈ જાણવાનું, પણ જાણવાનું ભાઈ કરવાનું શું હે ને જાણીને. હવે જે જાણવાનું જ તે તો જાણી લીધું કે ભજન કરવાનું છે સમજો, તો ભજન કરને શાંતિથી. હવે બેસીને ભજન કર, તારા માટે આટલું મોટું પ્લેટફોર્મ છે ને આ ભગવાન છે. ભગવાન અહીંયા વિષય છે ને વિષય કોણ છે? આપણે છે. ભગવાનનો ભક્ત જ આખા અનંત કોટી બ્રહ્માંડમાં એક એવો વ્યક્તિ છે કે જે ભગવાનનો ભોગ કરે છે. બાકી ભગવાન દરેક વિષયનો ભોગ કરે છે. જીવ અને માયા બધાનો ભોગ ભગવાન કરે છે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે. પણ ભક્ત અને ભગવાન એક સ્પેશિયલ કેટેગરીમાં મૂકેલા છે કે જે ભગવાનની મૂર્તિ જે છે એનો રસ લઈ છે. કોણે કહી આ વાત? પ્રેમાનંદ સ્વામી. વાલા એ રસના ચાકણ હાર છાસ તે નવ પીવે રેલો. બરાબર છે ને? ભગવાન કેવા છે? રસના છાસ તે નવ પીવે. પંચ વિષયની છાસ જે છે કોઠી કટાયેલી એ આપણે પીવાની નથી. તો પીવાનું શું છે? ભગવાન. એટલે ભગવાનનો ઉપભોગ કર્યો ને આપણે, સમજો, કરીએ જ ને. એક ભગવત ભક્તને જ આ સ્પેશિયલ ભગવાન, આ ખાલી આ જે શું કહેવાય કેટેગરી, કે આ જે છૂટ પરમિશન કોને મળેલી છે? ભક્તને. બીજો જે અક્ષરધામમાં મુક્ત થાય એને. કારણ કે એ મુક્ત થયો તો કોનું સુખ માને છે ત્યાં જઈને? પહેલું પોતાના આત્માનું. ચાલો આત્માનું સુખ તો બહુ ઓછું છે, કારણ કે બીજા બે સુખ બહુ મોટા છે. બીજું એના પછી કોનું આવે? ત્યાંની વિભૂતિનું સુખ. અને સૌથી મોટું સુખ કોનું? પરમાત્માનું. તો પરમાત્મા આપણા માટે તો સદા સાકાર જ છે. આપણે તો ભગવાને જ એને માનીએ જ જે દેખાયો હોય. નહીં દેખાયો હોય એને તો આપણે ભૂત માનીએ જ. અહીંયા સ્વામિનારાયણ ભગવાનનો ખાલી અવાજ આવે, હું સ્વામિનારાયણ ભગવાન બોલું છું તો આપણે ટેન્શનમાં. અરે ભાઈ તું જે હોય તે ભાઈ સામે આવી જાવ તો ભાઈ અવાજ આવે છે એમાં અમને બહુ વિશ્વાસ નહીં. અવાજ તો કોઈ પણ કાઢી શકે, સમજો. આપણે તો સાકારનું એટલું જોરદાર પ્રતિપાદન આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજે કરેલું છે કે આપણે તો ભગવાનનો અવાજ પણ ખપે એવો નથી એકલો. આપણે શું જોઈએ? ભગવાન એટલે પૂરેપૂરા શક્કર કા ટુકડા. કેશુ સ્વામી કહીને કहीं સે બી ખાઓ, કેવા લાગે? મીઠાઈ મીઠા. એટલે આપણે તો મૂર્તિ રૂપે જ ભગવાન જોઈએ. તો અક્ષરધામમાં એ મૂર્તિનું સુખ છે તેને ભોગવે કોણ છે? મુક્તો ભોગવે છે ને. એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે જીવ અને માયા એ બંને ભગવાનનું શરીર છે. ભગવાન એના શરીરી છે. જીવ અને માયા બંને ભગવાનના ઉપભોગ માટે છે, એ વાત સાચી. પણ ભક્ત માટે આ એક કેટેગરી છે કે ભગવાનની મૂર્તિનો રસ એ ભગવાનના ભક્તો લઈ છે. બરાબર. હવે આપણે એ જ લેવાનો છે. તો પછી બીજા આમ તેમ ફાંફા મારીને શું ફાયદો? કે આ સબ કુછ તો ઉડી ગયા, બચા ક્યાં હે? હવે લેવાનું જ છે તો શું કરવાનું? ભજન જ કરવાનું છે. પેલો કે આ ફળ, પેલો કંઈ પેલું ફળ. હવે બધા ફળને ભેગા કરીને કરવાના જ કાં છેલ્લે? અને ઉચકીને માથા પર વજન લઈને ફરવાના જ કે આ ફળ, ફળને શું કરવું? હવે ઉચકીને ફરવાનું જ છે ને એને. એના કરતાં ભાઈ કોઈ ફળ જોઈતું નથી. આ ભજન કર્યું ભાઈ, તમારે જે એને માનવું હોય તે માનો. એક છોકરો હતો, એને ABCD આવડે, પ્રાર્થના કોઈ નહીં આવડે. તો ગયો મંદિરે ને ABCD બોલ્યો. રોજ જઈને ABCD જ બોલે. ઇંગ્લિશ મીડિયમનો છોકરો એટલે ABCD જ બોલે. એટલે પેલા પૂજારી આવ્યા ને એને કહે ભાઈ તું આ રોજ ભગવાન આગળ આવીને ABCD કેમ બોલે છે? એ કંઈ મારી મમ્મી એવું કહું કે ભગવાન આગળ આવીને પ્રાર્થના કરવાની. હવે પ્રાર્થના કરતાં મને આવડતી નથી એટલે મને ABCD આવડે છે, હું બોલી રહ્યો છું. ભગવાનને મેં કહી જ દીધું છે કે તમે આમાંથી પ્રાર્થના બનાવી દેજો મારી, અને તમારે લઈ લેવાની. મને ABCD આવડે. એની ગણતરી જો કેટલો નાનો છોકરો છે પણ કેટલો હોશિયાર છે. એ શું કહે છે? ભગવાનની પ્રાર્થના જે છે તે A to Zમાં જ આવવાની જ ને. A to Zની બહાર તો પ્રાર્થના છે નહીં ને. ABCD બસ આખી ને Z સુધી બોલી દીધી. રોજ આવીને ABCD બોલી જાય. તમારે ભગવાન મારી પ્રાર્થના સ્વીકાર કરવાની છે, જય સ્વામિનારાયણ, ઘરે ચાલ્યો જાય. બરાબર. પૂજારી કે હાલો આ તો ગઠિયો બહુ હોશિયાર નીકળો,
મારાથી વધારે હોશિયાર નીકળો. આઈડિયા આવે જ તમને? મુજે તમારે ભગવાન પાસે કોઈ, હવે આપણી એક વસ્તુ છે, ચલો તમારી ને મારી સમજવાની કે માંગવાની કેપેસિટી કેટલી? તમે ભગવાનને સમજવાના ને કેટલા સમજી જવાના? ચાલો બોલો, મને પૂછો, તમે કેટલું સમજવાના ભગવાનને? તમે એમ કહો કે મારે ભગવાનને પરમાત્માને સમજવા છે કે જાણવા છે, ચાલો તમે તમારી કેપેસિટી પ્રમાણે ભગવાનને કેટલું જાણવાના? આ અલ્પ એવા મનુષ્ય જન્મથી કેટલું જાણી શકવાના? આપણી કેપેસિટી કેટલી છે? જીવ કેવો છે? અલ્પજ્ઞ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો પાછળ ભ્રમ એટલે તો લગાવેલું જ કે ભાઈ એ બ્રહ્મને જ લાગે છે, આત્માને લાગતું જ નથી. એ તો આપણે એ દિવસે સમજ્યા કે ભાઈ આત્માને કેમ નહીં લાગતું, સમજો? તો આપણામાં જ્ઞાન રહેલું છે, પણ એ જ્ઞાનની કેપેસિટી આપણે અલ્પજ્ઞ છે. તો આપણી અલ્પ એવી બુદ્ધિથી આપણે આવું મોટું પરમાત્મા તત્વ છે એને કેટલું જાણવાના? એટલે ભગવાન પાસે જવાનું પેલા છોકરાની જેમ, ભાઈ તમારી શરણે આવેલો છું, આ જે તૂટેલી ભાગેલી ભાષામાં જેવું તૂટેલું ભાંગેલું થાય જેવું ભજન કરું છું, તમે બધા આંકડા એડજસ્ટ કરી લેજો. બસ, જય સ્વામિનારાયણ. શરણાગતિના લક્ષણમાં ચોખ્ખું રામાનુજ વેદાંતમાં ચોખ્ખું ને ચટ કહે છે, તમે ભગવાનના શરણાગત થયા પછી તમારા મોક્ષની જવાબદારી પણ તમારી નથી. તમારી જવાબદારી ફક્ત પેલા 6 નિયમ છે ને એ જ ફોલો કરવાની છે. તમારા મોક્ષની જવાબદારી પણ જો તમે તમારી પોતાની ઉપર રાખો છો તો એ તમારી શરણાગતિમાં શું છે? KHMI. KHMI એટલે ખામી. તમારી મોક્ષની જવાબદારી પણ તમારી પાસે નથી. તમે ભગવાનને શરણાગત થઈ ગયા ભાઈ. હા ભાઈ, ચાલો આ તમે કહ્યું ને અનુકૂલ્ય સંકલ્પમ ને પ્રતિકૂળ વર્જનમ ને બધું જે કંઈ આવે, મહાવિશ્વાસ ને ગોપતૃત્વ વર્ણન ને આત્મનિક્ષેપ ને દૈન્ય ભાવ ને આ બધા જે કોઈ નિયમ કયા, તમારે એ નિયમમાં આમ કરીને ઘોડાના ડાબડાની જેમ વર્ત્યા કરવાનું અને રોજ ભગવાનને જય સ્વામિનારાયણ. કામ પૂરું. હળવા થાવ. ભગવાને આપણે એકદમ હળવા કરી નાખેલા છે. કળિયુગમાં ભગવાને આપણી ઉપર કંઈ લેવાનું જ નહીં, એકદમ હળવા, એકદમ ટેન્શન મુક્ત થઈને ભગવાનનું ભજન કરવાનું છે. શરણાગતિ લઈ લીધી, આપણે આ કંઠી પહેરીએ છીએ, મંત્રનો જપ કરીએ છીએ, અષ્ટાક્ષર, આ તિલક ચાંદલો કરીએ છીએ. હવે બીજું તો શું કરવાના? આ બધી ભગવાનની આજ્ઞા છે તે પાડીએ છીએ. પૂરી તો નહીં પડાતી, પાડીએ છીએ, પણ વિરોધ તો નહીં કરતા ને. હવે આપણાથી નહીં થતું તો ના પાડીએ છીએ, સમજો? તો ભાઈ આટલું થાય છે, આટલું નહીં થતું, પણ પાડવાની છે 100%. એમાં વિરોધ નહીં થાય. વિરોધ કરે એ આસુરી જીવ કહેવાય. ભગવાનનો વિરોધ કરે એ આસુરી જીવ. ભાઈ નહીં થતું એ ભગવાનને પગે લાગ્યા, ભાઈ અમારી કેપેસિટી નથી, ભાઈ નહીં થતું, 2 હાથ ને ત્રીજું માથું. કોશિશ તો પૂરેપૂરી છે જ કે કરવું જ જોઈએ, એ તમારી વાત બરાબર છે, બરાબર. તો ભાઈ શરણાગતિ છે તો ભાઈ ફળ શું લેવાનું? આપણે કંઈ ફળ જોઈતું નથી ભાઈ. આ ભગવાને કહ્યું કે આવીને ભજન કરવાનું, તો અહીંયા આવીને બેસી ગયા. આ લોકો અહીંયા મહેનત કરતા હતા, અમે કોઈ મહેનત સારી કરે છે, આ લોકો એપ્રિસિએટેડ. આપણે આ બાજુ જે લાગેલા તે મંડી પડ્યા, બરાબર. એટલે હું એવું માનું છું કે સ્વામિનારાયણ ભગવાન આ રીતે સર્વોપરી છે કે એણે બધા રસ્તા બહુ સીધા સરળ કાઢેલા છે. બીજા ઘણા મંદિરો ભારતના હતા તે બધા 1:30 વાગે, બપોરે 1-1:30 વાગે બંધ થઈ ગયેલા. દોડાઈને બધા મંદિરો બંધ કરી નાખેલા. ન્યૂઝ ઉપર, ટીવી પર અમે લોકો કાલે જોતા હતા. અમારા બાપાને પેલું ગ્રહણ જોવાનો બહુ શોખ. ટીવીના સ્ક્રીનમાં દેખાય ને, અમારા બાપા બોલે કે એ મૂકીને જાય એમ કે અમે કહું તમે જોજો ચાલો. એટલે અમે જોતા હતા દરેક જગ્યા ભાઈ સુબહ 1 બજે ભારત કે સબ મંદિર બંધ હો ગયે. એ લોકોએ બંધ કરી દીધા. હવે કોઈએ ભજન કરવું હોય તો પણ પેલો જાય કા? ભગવાન સ્વામિનારાયણે કેટલી જોરદાર રીત બતાવેલી છે. મંદિર જ ખુલ્લા આપણા, આવીને અહીંયા ધનકી ધનાધન બેસી જ જવાનું, પેલા ટેન્શન લેવાનું જ નહીં. હું તને એ જ તો કહું છું કે સિમ્પલ વાત. બીજા બધા મંદિર જ બંધ, તો 1 વાગ્યા પછી તો બધા મંદિર ધબુ ઢાંકણા જ થઈ ગયેલા સિટીમાં જ. બધા મંદિર બંધ, તો પેલો જાય કા? બરાબર. એટલે આપણા સ્વામિનારાયણ મંદિરમાં એક એ કે આપણા મંદિર ખુલ્લા, એટલે પેલો આવીને મસ્ત ના ધો કે આ જાને કા સન્ડે કો रात को 10 बजे कहाँ पे? तो स्वामीनारायण मंदिर पे. ये लोग પણ પાળે નહીં ને, બીજો કોઈ દાવ તો પાળતા જ હોય નહીં. નહીં પાળવાવાળા તો ઘણા છે. મને ઓછા હોય, ના હોય, મને મેસેજ આવેલા છે. હું હટ કરું, દરેક સંપ્રદાયવાળા તો બધા પાડતા જ હોય ને. મને મેસેજ આવેલા છે ઘણા બધા. એ તો એ તમારા કારખાનાવાળા તો કારખાનાવાળા જેવા જોઈએ. પાડે ભાઈ. મને કાલે વોટ્સએપ પર મેસેજ આવેલો ને ઘણા બધા આશ્રમોથી કે બપોરે 1 વાગ્યા પછી જે એમ કહે કે વેદ લાગે પછી કઈ ક્રિયા નથી કરવાની, એનો મને મેસેજ આવેલો, હિન્દીમાં આવેલો, સમજો.
બરાબર. એટલે એવું નહીં કે પાડનારા લોકો, પાડનારા છે, ભજન કરનારા પણ છે, એમાં ભજન જઈને કરવું કા, તમે સમજો હું એમ કહું છું. આપણે તો ભગવાને સીધું મોસાડે જમણવારને મા પીરસનાર ને આપણે બધા દોડનાર. પેલા રાહુલના છોકરા અહીંયા બ્રિજ પર આરામથી ફર્યા કરતા હતા, મસ્ત નાચતા કૂદતા, રાતે 1:30 વાગે ડાન્સ કરતા હતા, બરાબર. અને નહીં ઊંઘ આવે અહીંયા, મજા જ મજા જ. એટલે ભગવાને વ્યવસ્થા આપણા માટે બહુ સારી કરી છે. હવે જે લોકો કહીને વાલે કરુણાતી, જે ગાયું છે ને, કડી મધ્ય અતિ કરુણા કરી, બરાબર. મુક્તાનંદ કહે મહિમા અપાર છે. આ કરુણા ત્યાગનો પક્ષ મોડો રાખીને મંદિરો બનાવ્યા ને, આ ભગવાનની કરુણા આપણા માટે કરેલું છે. કે ભાઈ તમારા ઘરમાં કંઈ માથાકૂટ હોય, તમારા રામસે જેવા બાપા હોઈને હેરાન કરતો હોય, તો અહીંયા આવીને મારી સનને આવીને ભજન કરો. સમજો, એ તુલસી રામસેને આપણા ઘરમાં એટલે જ બેહાડેલો હોય કે એને જોઈને આપણે લાગે કે ભજન કરવા જઈએ મંદિર જઈને, આના દર્શન કરી કરીને થાકી ગયો, કંઈ નીકળું નથી અહીંયાથી. આઈડિયા આવે જ તમને. એટલે વાલે કડી મધ્ય અતિ કરુણા કરી એમને એમ નહીં કહ્યું. આવી બધી ઘણી વસ્તુ છે કે જે ભગવાને બહુ સરળતાથી આપણે આપી છે, આપણે કદર નથી એની, બરાબર. ચલો. અને એનો બાદ થતો નથી. એ વિષય જે બે છે, વિષય એનો બાદ થતો નથી. બાદ થતો નથી એટલે કેવી રીતે? સાંભળો. આ પ્રત્યક્ષ બાધિત છે એમ બતાવનાર કોઈ પ્રમાણ હોય તો જુદી વાત. હાલનો દાખલો લઈએ તો પૃથ્વી સ્થિર છે અને એ પ્રત્યક્ષના પ્રમાણાંતરથી બાદ થાય છે. તેથી આપણે માનવા તૈયાર છે કે સ્થિરતાનું પ્રત્યક્ષ ભ્રાંતિરૂપ છે. આપણે એવું જો આપણે અત્યારે બેઠેલા જ તો એવી થોડી ખબર પડે છે કે પૃથ્વી ફરે છે. કંઈ ખબર પડે જ તમને બધાને કે પૃથ્વી ફરે છે? એ તો વિજ્ઞાનમાં આપણે લોકો ભણેલા છે કે ભાઈ પૃથ્વી એની ધરી પર ફરે છે એટલે આપણે માનીએ જ એવું. બાકી આપણે એવું અનુભવમાં થોડું આવે છે અત્યારે કે પૃથ્વી ફરે છે. ફરતી હોય તો આપણે બધા આમ થતા હોઈએ, પકડીને જ ઊભા રહીએ. પૃથ્વી ફરે છે ભાઈ, પકડીને ઊભો રહે, હમણાં ફરી જાય તો આપણે બધા ફરી જાઉં. સાચી વાત છે ને? એટલે એનો બાદ ક્યારે થાય? ખબર હોય તો બાદ થાય ને ભાઈ. પેલી રજ્જુમાં સર્પનો બાદ થયો કે સર્પનો બાદ થયો તો કેવું? તો પહેલાં સર્પ દેખાયો ને એને, પછી એનો બાદ તૈયાર ક્યારે થયો? તો લાઇટ ચાલુ કરીને રજ્જુ દેખાય એટલે એનો બાદ થઈ ગયો. પણ આપણે કઈ ખબર પડે કે પૃથ્વી ફરે છે? સમજો. એટલે કહ્યું તે સાંભળો. આ પ્રત્યક્ષ બાધિત છે એમ બતાવનાર કોઈ પ્રમાણ હોય તો જુદી વાત. પ્રત્યક્ષ એવું આપણે એવું બતાવી દીધું છે. કોણે બતાવ્યું છે? વિજ્ઞાનમાં આવ્યું છે કે પૃથ્વી બે રીતે ફરે છે, બરાબર. આમ પણ ફરે છે અને આમ પણ ફરે છે. એટલે આમ જે હોય તે, આમ કેવું તમે આમ જે કંઈ કેવું તે, એ બધા આની અલગ અલગની સાપેક્ષમાં અલગ અલગ છે. સૂર્યની આમના આની આમને બધું બહુ અલગ ફિઝિક્સ છે. અત્યારે મુદ્દો નથી, બહુ મોટો મુદ્દો છે, બરાબર. હવે એ આપણે ખબર છે એટલે આપણે એવું માનીએ છીએ કે ભાઈ આ પૃથ્વી સ્થિર છે. એનો બાદ કેવી રીતે થયો? કે આપણે એ વિજ્ઞાનમાં ભણેલા છે. બાકી અત્યારે આપણે લાગે એ સ્થિર જ છે. સમજો. તમને ફરે જેવું લાગે જ દીપક? મને અહીંયા બેઠેલા ઘણાના માણસના મગજ ફરેલા લાગે છે, પણ પૃથ્વી ફરે એવું કોઈ દિવસ નહીં લાગતું. એ તો ઘણા લાગે. આખા દિવસમાં આપણે ઘણી ઉલટી ખોપડીના માણસને મળતા હોઈએ, આપણે જે કહીએ તે સમજે જ નહીં આવડો. પછી આપણે ભાઈ પૃથ્વી તો ફરતી નથી, મારું મગજ 100% ફરેલું લાગે છે, બરાબર. એટલે શું છે કે આ પ્રત્યક્ષ બાધિત છે એમ બતાવનાર કોઈ પ્રમાણ હોય તો જુદી વાત. હાલનો દાખલો લઈએ, અત્યારે દાખલો લઈએ. શું? પૃથ્વી સ્થિર છે એ પ્રત્યક્ષનો પ્રમાણાંતરથી બાદ થાય છે. પૃથ્વી સ્થિર છે એવું પહેલાંના લોકો એવું, આપણે એક વાદ હતો જે વિજ્ઞાન બરાબર ભણ્યા હશે તો સૌથી પહેલાં એવી શોધ થયેલી, એવું લોકો માનતા હતા કે પૃથ્વી સ્થિર છે. કારણ કે એવું કંઈ ખબર નહીં પડતી હતી કોઈને. પછી આ બધા વૈજ્ઞાનિકો જેમ જેમ શોધખોળ કરતા ગયા તેમ એ લોકોને ખબર પડી કે ભાઈ પૃથ્વી. પછી પહેલાં લોકો એવું માનતા હતા કે આના જેવી છે ગોળ, પછી આના જેવી છે, પછી પેલા દડા જેવી છે. બધા આકારમાં બી પછી બહુ મગજમારી હતી. પહેલાં કહેતા હતા ચોરસ છે, બરાબર, એવું પણ કહેતા હતા. પછી કે ના ચોરસ નથી, ગોળ છે, બરાબર. પછી ગોળ કોના જેવી? તો પેલો કંઈ દડા જેવી છે, પેલો કે ના આમ આના જેવી છે, પેલો કંઈ સંતરા જેવી છે. આવું બધું આવતું હતું વિજ્ઞાનમાં. આ બધું આવ્યા કરતું હતું. બધા રોજ આપણે જેમ આગળ ધોરણમાં જઈએ ને તેમ એ બધું બદલાતું જતું જાય. મેં કહું આ લોકો કંઈ નક્કી તો કરી નહીં શકતા કે કેવી છે. રોજ નવું લાવે છે, બરાબર છે. એટલે શું છે કે ભાઈ દાખલો લઈએ તો પૃથ્વી સ્થિર છે એ પ્રત્યક્ષનો પ્રમાણ અંતરથી બાદ થાય છે. પ્રત્યક્ષ તમને સ્થિર લાગે છે પૃથ્વી અત્યારે, સમજો. પણ પ્રમાણો આપણે વિજ્ઞાનમાંથી લીધા તેનાથી એનો બાદ થઈ ગયો ને કે ભાઈ એ ના ભાઈ એ દેખાય છે ભલે સ્થિર પણ એ સ્થિર નથી, બરાબર. જેમ ઘણા માણસો એવો હોય કે વર્ષો સુધી આપણી જોડે રહેતા હોય તો આપણે એવું લાગે કે આ તો બહુ સ્થિર માણસ છે, પણ પછી કોઈ ઇન્સિડન્ટ આપણી જોડે એવો થાય કે એનો કોઈ ઇન્સિડન્ટ બીજા જોડે થાય ને આપણે મૂક પ્રેક્ષક બંને ખાલી જોઈએ ત્યારે આપણે લાગે કે ભાઈ આ તો ખાલી દેખાય શાંત અને સ્થિર છે, બાકી સ્થિર અને શાંત નથી. સમય આવે આ પણ ગબડી જાય એવો જ છે, બરાબર. એટલે એ
આપણે માનતા ગમે તે હોઈએ, આવી રીતે અત્યારે આપણે દેખાય એ પ્રમાણે કે પૃથ્વી તો આપણે સ્થિર જ લાગે જ ને, કાં કંઈ ગોળ ગબડતી લાગે છે, પણ આપણે પ્રમાણ એવા મળેલા છે કે ભાઈ પૃથ્વી સ્થિર નથી. એટલે શું છે, પ્રમાણ અંતરથી બાદ થાય છે. તેથી આપણે માનવા તૈયાર થઈએ છીએ કે સ્થિરતાનું પ્રત્યક્ષ જે છે તે ભ્રાંતિરૂપ છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ પણ ભ્રાંતિરૂપ હોઈ શકે છે. જેમ બધા ગ્રહસ્થને એવું હોય, આખી જિંદગી જેવું રહેતું હોય, ઘણાને અડધી જિંદગી રહે, બહુ હોશિયાર હોય એને કે મારી ઘરવાળી મારા કયામાં છે. હવે બધા જોડે બેસતા હોય ને મિત્ર, તો બધા ઢોંસ મારે, મારી ઘરવાળી તો મારા ટોટલી ગયા, હું ક્યાં એ કરી નાખે ફલાણું ઢીમકું. પછી પેલો બીજો હોશિયાર હોય તો કે ચાલી જરા ઘરે ફોન કરી કે હું આજે જમવા આવું છું મારી ઘરવાળીને લઈને. એને કંઈ બોલે નહીં ત્યારે, એટલે પેલો કે તરત જ ઉચકી દે, સ્પીકર ઓન રાખજે. એટલે સ્પીકર ઓન રાખીને પેલો કહી, ઓ સાંભળે છે આ પેલો સુનિલને એની ઘરવાળી છે, આપણે ત્યાં જમવાનું આવવાનું કહે છે, બોલી શું કરવું છે, તમે કાં મગજની નસ તોડો છો, આપણા ઠેકાણા નથી ને એને કાં અહીંયા લાવો છો. તરત દાનને પહા પૂણીએ પેલો કંઈ તારી ઘરવાળી તારા બહુ કયામાં છે, બસ ફોન બંધ કરી દે. સમજી ગયા? જવાબ મળી ગયો ને તરત જ. પેલા એવું કહેવાની જરૂર પણ નહીં પડે કે તારે કહેવામાં છે કે બસ જય સ્વામિનારાયણ કયામાં છે, તારી વાત એકદમ સાચી છે. વાત શું હતી? કેમ છે? વાત શું હતી? મારી ઘરવાળી મારા કયામાં છે. અને કેટલી નાની વાત, 2 જણા જમવા આવવાના છે, આટલી જ વાત. એમાં તો પેલીએ બધા પાના ફાડી નાખ્યા એના. પેલા બિચારાને બધાની વચ્ચે ખોટો કરી નાખ્યો. બિચારો વ્હાઈટ વ્હાઈટ હતો તો ગોરો ગોરો હતો તો કાળો કાળો થઈ ગયો બધાની સામે જ, બ્લેક લિસ્ટેડ. કેમ? એણે બહુ ઢોંસ મારેલી. શું કે મારી ઘરવાળી મારા કયામાં છે. પણ એ એની શું હતી? ભ્રાંતિ હતી. કેમ? 2 માણસને ખાલી એક્સ્ટ્રા જમાડવાના હતા, એમાં તો બિચારાના ધુલાડા કરી નાખ્યા પેલીએ. બોલો, ખાલી પહેલાં શું કહ્યું, અમે 2 જણા જમવા આવીએ છીએ, સ્પીકર ઓન રાખજે. સમજો, પેલાને તેમ કે નોર્મલ બાબત જ છે ને, એને સ્પીકર ઓન રાખ્યો, પણ પછી ત્યાંથી જે શબ્દ આવ્યા તો એને પણ એવું લાગ્યું કે ઓન નહીં રાખતે તો સારું થતે. બરાબર? એટલે આ ભ્રાંતિ હોય, ઘણાને એવી ભ્રાંતિ હોય છે, ઘણી બધી. ઘણાને એવું હોય કે આ ભાઈ બાજુવાળો છે તો બહુ સુધરી ગયો, મારો પડોશી બહુ સુધરી ગયો, હવે તો મારી જોડે કોઈ માથાકૂટ કરતો નથી. બરાબર? હવે એની ભ્રાંતિ હોય. જ્યારે ઇન્સિડન્ટ બને ત્યારે ખબર પડે કે આ તો મારી ભ્રાંતિ હતી. પેલો જઈને સીધો કોર્ટમાં જઈને પહેલો કેસ જ એવો કરી આવે, માં તો બહુ સારા સંબંધ હતા, તો પેલો કે અહીંયા હું કમાયું, સારા સંબંધ હતા તો. બરાબર? એટલે આવી ઘણી બધી ભ્રાંતિઓ આપણે હોય. એવી પ્રત્યક્ષમાં પણ ભ્રાંતિ હોય. આ બધી પ્રત્યક્ષ ભ્રાંતિ કહેવાય. અને અત્યારે દુનિયાના 90% લોકો, હું જો બિલીવ મી, તમે ખરો ખોટો નહીં માનશો પણ હું મારા એક અંગત અનુભવ પ્રમાણે કહું, 90-95% લોકો આ પ્રત્યક્ષ ભ્રાંતિરૂપ બીમારીથી પીડાય છે. મારો મિત્ર જ આવે જ, એ તો સાચું જ કે, એ તો આમ તેમ પ્રત્યક્ષ ભ્રાંતિ છે તમને, તમારી જોડે ફરનારાની બધાની. ઘરવાળી તો એકદમ એ કીધી, તમે જેને ડિયર એન્ડ નિયર માનતા હો, યાદ રાખજો. પેલો કહી ને, દર ગેરો સે નહીં હે, अपनों से है. याद रखो, गैर कुछ नहीं करता, जब भी गोली मारेगा कोई अपना ही मारेगा. विश्वासघात वहीं पे होता है जहाँ पर विश्वास हो. એટલે गैरों से कोई डर नहीं है और गैर कुछ करे तो गम भी नहीं है, लेकिन करता कौन है हमेशा? अपना अंदर वालो જ કરે. યાદ રાખજો. બરાબર? એટલે પ્રત્યક્ષ ભ્રાંતિ જે છે તે આ પ્રમાણે કહી. બરાબર? ચાલો, માટે અનુભૂતિ એ જ એકલી વસ્તુતઃ ખરી છે એમ કહેવું ખોટું છે. જે અદ્વૈતીઓ કહે જ ને કે ભાઈ એક અનુભૂતિ છે જેને સત કહી છે, સ્વયં પ્રકાશ કહી છે. અરે ભાઈ, અનુભૂતિ એકલી થાય છે તે પણ ખોટી વાત છે. આપણે આવી ઘણી બધી પ્રત્યક્ષ ભ્રાંતિરૂપ અનુભૂતિમાં જીવતા હોઈએ છીએ, પણ એ પ્રત્યક્ષ પણ શું હોય છે? ખોટી હોય છે. આજનું જો ખાલી 10-15 મિનિટના સત્સંગમાં એકદમ બેસ્ટ જ્ઞાન મળી ગયું તમને. બરાબર? એવું માનીને ચાલતા જ નહીં કે તમારી જોડે ફરનારો એ તમારો છે, તમારો ખાસ મિત્ર તમે જેને માનતા હશો. યાદ રાખજો, જે તમારી જોડે બહુ પ્રેમથી મીઠી મીઠી વાત કરે છે, તમને એમ કાં તો બહુ સારો, બહુ ડાયો, માનતા જ નહીં. એ તમને પ્રત્યક્ષ ભ્રાંતિરૂપ બીમારી છે. જગતમાં બધા સ્વાર્થી છે, બધા લે ભાઈ છે, બધી લેના બેંક છે, કોઈ દેના બેંક નથી. દેના બેંક બંધ થઈ જાય અને લેના બેંક ચાલુ રહે. સમજ પડી ગઈ? એટલે અનુભૂતિ ખોટી વાત છે, એવી કોઈ અનુભૂતિ થતી નથી.
પ્રત્યક્ષમાં જે હોય એમાં પણ ભ્રાંતિ થઈ શકે છે અને આપણે થાય જ છે, બરાબર. આપણે એવું કહેતા હોય કે મારા બાપા આવું કરે જ નહીં ને, મારા બાપા એવું કરે જ નહીં ને, બરાબર. મારી જોડે તો ઘણા કિસ્સા થયા છે. મારો એક મિત્ર હતો, એની લવ મેરેજ કરેલા, એના બાપા જોડે ઝઘડો કરીને, અને એની ઘરવાળી વર્ષ 1.5 વર્ષમાં જ બિચારી એક્સપાયર થઈ ગઈ. મારે જવું પડ્યું મૈયતમાં, બધા ભેગા થયા તો બધા કહે કે બહુ પ્રેમ, બહુ પ્રેમ, હવે આ લગ્ન નહીં કરે. મારું તો પેલું મગજ એવું ને, મેં કહું ના 6 મહિનામાં વર્ષમાં કરી નાખશે. પેલા બધા મને દુશ્મનની જેમ જોઈ, પેલા બધા મારી જોડે શરતો મારી, ચેલેન્જો મારી. હું તો ત્યારે એકલો પડી ગયો. હું ચાલો કંઈ નહીં. પછી 12 મહિના પછી કંકોત્રી આવી પેલાની લગ્નની, એટલે તો પછી ગબ્બરસિંહ ગયો ત્યાં લગ્નમાં આમ કરતો. પેલો બિચારો લગ્ન કરવાના તો ખબર નહીં ને કાલોકની હું શરત, એટલી એ તો આમ ઊભો રહેલો. પણ પેલા 10 જણાએ જે મારી જોડે શરત મારેલી ને, તો કોઈ આમ ખૂણામાં ચાલ્યો ગયો, કોઈ પેલા ખૂણામાં ભાગી ગયો, બધા ભાગી ગયા. બધા કે પેલો ગબ્બરસિંહ આવ્યો, ભાગો. મેં કહું કિતને આદમી થે, કहाँ ચલે ગए સબ. બહુ પ્રેમ હતો, બહુ પ્રેમ હતો, બરાબર. મેં કહું સબ મિट्टी में मिलाई दिया, भूक्का निकल गया. મેં કહું 12 મહિને કે અંદર, બરાબર. પછી એક પેશાબ કરવા ભૂતડ્ડીમાં ગયેલો, એ પકડાઈ ગયો. મને ખબર કે કોઈને કોઈ તો પેશાબખાનામાં ગયો જ હશે, એટલે હું અંદર ગયો, એને પાછળથી પકડો. પહેલો ડાયલોગ આપણો કયો, કેમ છે, એટલે કે તું આવી ગયો અહીંયા. મને કે પકાવતો નહીં, એમ કહી કે અમને એવું હતું કે તે લગ્ન નહીં કર્યા એટલે તને શું ખબર હોય. મેં કહું આખી દુનિયાને એવું જ છે કે મને શું ખબર હોય, પણ એક વસ્તુ યાદ રાખજો, હું બની નહીં રહ્યો, એટલે તમે મને બનાવી નહીં રહ્યા, પણ હું જાણી જોઈને બની રહ્યો છું. લોકો આ દુનિયા આવી જ છે મોટા ભાઈ, એમાં એણે કંઈ ખોટું નહીં કર્યું. મારાથી ડરવાની કોઈ જરૂર નથી. એક જઈને બીજી આવે, આ દુનિયા એવી જ છે. કોઈ પ્રેમ બેમ જેવું હોતું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ